ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો ભાઈ? મજામાં? જુઓ, આપણે ગઈ વખતે ભાઈ બહુ જ સરસ જડત્વની ચાકમાત્રાના સૂત્રો મેળવ્યા હતા અને મેં તમને કીધું હતું કે આ સૂત્રો તમારે યાદ પણ રાખવા પડશે. જુઓ, ચાક ગતિના બીજા બધા સૂત્રો મેળવીશું આપણે અને એની ઉપરથી સાંભળજો, આપણે બહુ જ બધા દાખલા જે છે એ પણ ગણીશું. ઓકે, સૌથી પહેલા ચાક ગતિની ચલ રાશિઓ જોજો ભાઈ. ચાક ગતિની ચલ રાશિઓ સાંભળજો ભાઈ. જ્યારે કોઈ પદાર્થ ચાક ગતિ કરતો હોય ભાઈ, આપણી ભ્રમણાક્ષ વાય અક્ષ છે, જોજો. ધારો કે વાય અક્ષને અનુલક્ષીને પદાર્થ તમારો ચાક ગતિ કરે છે. ધારો કે કણ પહેલા પી બિંદુ પર છે. પી બિંદુથી ગતિ કરતા કરતા ધારો કે પી ડેશ બિંદુએ પહોંચ્યો, તો જુઓ એના કોણીય સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા થીટા છે. ભાઈ આ સમય ટી છે, આ સમય ટી પ્લસ ડેલ્ટા ટી છે, તો એનો મતલબ ડેલ્ટા ટી સમયગાળામાં કોણીય સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા થીટા છે. કેટલો ફેરફાર થાય છે? ડેલ્ટા થીટા. અને ખાસ ધ્યાન રાખજો ભાઈ, આ કોણીય સ્થાનમાં થતો ફેરફાર જે ડેલ્ટા થીટા હોય એનો મતલબ કે કોણીય સ્થાનમાં ફેરફાર થયો સમય સાથે. જેમ જેમ ચાક ગતિ થાય તેમ તેમ શું થશે? કોણીય સ્થાન બદલાશે. માટે કોણીય સ્થાનાંતર એ ચાક ગતિની પ્રથમ ચલ રાશિ છે. કોણીય સ્થાનાંતર એ ચાક ગતિની ચલ રાશિ. ચલ એટલે જેનું મૂલ્ય અચળ ના હોય. ખબર પડી? ખાસ ધ્યાન રાખજો. અગત્યની વસ્તુ ભાઈ, અહીં આપણને ખબર છે, જુઓ, કોણીય વેગનો મતલબ શું થાય? ઓમેગા બરાબર ડી થીટા બાય ડીટી. ભાઈ તમે ડી થીટા બાય ડીટી લો, એનો મતલબ કે કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન શું આવે? ભાઈ કોણીય વેગ આવે. અને કોણીય સ્થાનાંતર ચલ રાશિ હોવાથી થીટા અચળ નથી. ભાઈ થીટા ચલ હોવાથી કોણીય વેગ પણ ચલ રાશિ છે. ખબર પડે છે? તો કોણીય વેગ પણ શું છે? ચલ રાશિ છે. અને એ જ રીતે કોણીય પ્રવેગ. તો કોણીય પ્રવેગ એટલે શું ભાઈ? આલ્ફા બરાબર ડી ઓમેગા બાય ડીટી બરાબર ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર. ખબર પડે છે? આનો મતલબ કે કોણીય સ્થાનાંતર પણ શું થાય છે? સમયની સાપેક્ષે બદલાય. કોણીય વેગ પણ સમયની સાપેક્ષે બદલાય. તો આલ્ફા પણ અચળ ના હોય. થીટા અને ઓમેગા ચલ હોવાથી કોણીય પ્રવેગ પણ ચલ રાશિ છે. ખબર પડે છે? કોણીય પ્રવેગ પણ ચલ રાશિ છે. આવડે ભાઈ? એનો મતલબ કે જુઓ, ચાક ગતિની ચલ રાશિઓ કઈ કઈ થઈ? તો કે થીટા એટલે કે કોણીય સ્થાનાંતર, ભાઈ ઓમેગા એટલે કે કોણીય વેગ, અને કોણીય પ્રવેગ એ ચાક ગતિની ચલ રાશિઓ છે. ચાક ગતિની ચલ
ચલ રાશિઓ છે ભાઈ ખબર પડે છે આ ખાસ ધ્યાન રાખજો ભાઈ આ ચાક ગતિની ચલ રાશિઓ છે જોજો થીટા ઓમેગા અને આલ્ફા ભાઈ જોજો આ બહુ જ અગત્યની વસ્તુ થઈ અને હવે જોઈશું જોજો રેખીય ગતિ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો લખી તેને અનુરૂપ ચાક ગતિ માટે અચળ કોણીય પ્રવેગના સમીકરણો લખો. અચળ કોણીય પ્રવેગ માટેના સમીકરણો લખો. આવડે? હવે જુઓ ભાઈ રેખીય ગતિ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો ભાઈ તમને અને મને ખબર છે જોજો અચળ પ્રવેગી ગતિના સમીકરણો આપણે શું લખતા હતા? અચળ પ્રવેગી ગતિના સમીકરણો તો પહેલું શું થાય ભાઈ v બરાબર v0 પ્લસ at હતું થાય ભાઈ. જો સદિશ સ્વરૂપે લખવું હોય તો પણ વાંધો નથી. એ જ રીતે બીજું કોનું સમીકરણ હતું તમારું? સ્થાનાંતર. હા આપણે અદિશ સ્વરૂપે જ લખવાનું છોડો ને કંઈ ફરક નહીં પડતો. ચલો x માઇનસ x0 શું આવે યાદ છે? v0t પ્લસ હાફ at સ્ક્વેર. યાદ આવ્યું? x0 સામે પણ લખી શકો અને ત્રીજું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. ડી એટલે સ્થાનાંતર પણ સ્થાનાંતરની જગ્યાએ આપણે શું લખીએ છીએ? x માઇનસ x0. આવડશે? જો ભાઈ અગત્યની વસ્તુ હવે આપણે આને અનુરૂપ ચાક ગતિ માટેના સમીકરણો લખવા છે. તો જુઓ શું કરવાનું ભાઈ આ પ્રારંભિક રેખીય વેગ છે એની જગ્યાએ પ્રારંભિક કોણીય વેગ લખવાનું. ભાઈ રેખીય પ્રવેગ છે તો એની જગ્યાએ કોણીય પ્રવેગ લખવાનું. ભાઈ અંતિમ એટલે કે ટી સમયે રેખીય વેગ છે એની જગ્યાએ ટી સમયે કોણીય પ્રવેગ લખવાનું. સમજ્યા તમે? અને જુઓ આ થીટા અને θ0 લખીશું. પ્રારંભિક કોણીય સ્થાન અને અંતિમ કોણીય સ્થાન. સમજ્યા તમે? જુઓ પ્રારંભિક સ્થાન છે એની જગ્યાએ પ્રારંભિક સ્થાન આપણું x0 છે એની જગ્યાએ પ્રારંભિક કોણીય સ્થાન લખીશું. પ્રારંભિક કોણીય સ્થાન θ0 થાય. આવડે? જોજો ભાઈ અંતિમ સ્થાન અથવા ટી સમયે સ્થાન x એની જગ્યાએ ટી સમયે એટલે કે અંતિમ કોણીય સ્થાન થીટા. ખબર પડે? ચલો ભાઈ પ્રારંભિક વેગ. ચલો પ્રારંભિક વેગ એટલે v0 થાય. તો ભાઈ પ્રારંભિક કોણીય વેગ તો પ્રારંભિક કોણીય વેગ શું લખાશે? ω0. આવડે? ચલો અંતિમ વેગ v લખાય. અંતિમ વેગ v છે તો એ જ રીતે અંતિમ કોણીય વેગ શું થશે? યસ ω. અને એ જ રીતે આમાં અચળ પ્રવેગ આવતો હતો. આપણે અચળ પ્રવેગ a લેતા હતા. આમાં અચળ કોણીય પ્રવેગ આલ્ફા આવે. અચળ કોણીય પ્રવેગ આલ્ફા આવશે. ભાઈ ખબર પડે છે?
આ ખાસ ધ્યાન રાખજો ભાઈ. જો આ તમારી બેઝિક વસ્તુ થઈ. હવે આને અનુરૂપ તમે સમીકરણ લખો. જુઓ, અચળ કોણીય પ્રવેગ માટે ચાક ગતિના સમીકરણો. કોના? ચાક ગતિના. સાંભળજો ભાઈ. તો ચાક ગતિના સમીકરણો કયા કયા આવે? જુઓ, એના એ ખાલી કલર બદલાઈ જશે ભાઈ. રમીએ જુઓ, કલર કયો કલર? જુઓ, વેગની જગ્યાએ અંતિમ કોણીય વેગ, V0 ની જગ્યાએ ω0, એની જગ્યાએ આલ્ફા. બીજું θ-θ0 is equal to ω0t plus half alpha t square. ત્રીજું ω² minus ω0² is equal to 2 alpha θ minus θ0. ભાઈ જુઓ, 3 અચળ કોણીય પ્રવેગ માટે ચાક ગતિના સમીકરણો થયા. નો ડાઉટ આપણને થિયરીમાં આ સૂત્રો સાબિત કરીને નથી આપ્યા ભાઈ. આપણે ત્યાં તો 3જા 4થા બંને ચેપ્ટરમાં સાબિત કર્યા હતા ને રેખીયમાં. પણ અહીં આપણને ઉદાહરણમાં સાબિત કરવાનું કીધું છે ભાઈ. જોજો, આપણે કરી જ કાઢીએ એટલે ભાઈ વાત પતે, જોડે જોડે તમને ખબર પડી જ જાય. જોજો, ઉદાહરણમાં તમારો કયો છે 13મો દાખલો. પ્રાથમિક સિદ્ધાંતોના આધારે ભાઈ અચળ કોણીય પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. ભાઈ તમે કોઈ પણ રીતથી લાવી શકો છો. આલેખની રીત, નોર્મલ સમીકરણની રીત, અથવા વિકલન, પેલું વિકલ શાસ્ત્ર, કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો છો. તમને જે ગમે એ. ઓકે, તો ધ્યાનથી જોજો. સૌથી પહેલા ઉદાહરણનો કયો છે? 13મો કીધો ને ભાઈ? હા, 13મો. 12 સુધી થઈ ગયા છે. ચલો, હવે સૌથી પહેલા એમાં જોજો, આપણે નોર્મલી ભાઈ અચળ કોણીય પ્રવેગ આલ્ફા છે. અચળ કોણીય પ્રવેગ આલ્ફા છે. જોજો, t=0 સમયે કોણીય સ્થાન θ0 છે. જોજો, કોણીય સ્થાન θ0 છે અને કોણીય વેગ ω0 છે. t=0 સમયે છે, બરાબર? ઓકે. અને t સમયે જોજો, કોણીય સ્થાન θ છે અને કોણીય વેગ ω છે. ટૂંકમાં અંતિમ કોણીય સ્થાન અને અંતિમ કોણીય વેગ થયું. આવડે? હવે જુઓ ધ્યાનથી ભાઈ. હવે અચળ કોણીય પ્રવેગનો મતલબ શું થાય? ચલો, કોણીય પ્રવેગ એટલે બીજું કંઈ નહીં, કોણીય વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો લખાય. શું? કોણીય વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. કોણીય વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો થાય. ચલો ભાઈ, સરેરાશ કોણીય પ્રવેગ હોય કે અચળ કોણીય પ્રવેગ હોય, ભાઈ અચળ હોય એટલે બધું સરખું જ થાય. તો આનો મતલબ શું થયો? જુઓ, આલ્ફા બરાબર કોણીય વેગનો ફેરફાર એટલે ω-ω0, સમયગાળો એટલે t-0. ટી સામે આપી દો તો આલ્ફા ટી શું લખાય? ω-ω0. ω0 ને સામે આપી દો તો ઓમેગા શું લખાય? ω0 પ્લસ આલ્ફા ટી. મળી ગયો ભાઈ કોણીય વેગ. પહેલું સૂત્ર જુઓ, હાર્યું. ચલો, બીજું લાવવા માટે સાંભળજો. સરેરાશ કોણીય વેગ, આને નંબર 1 આપી દો. ચલો, સરેરાશ કોણીય વેગનો મતલબ શું? ભાઈ ખાસ ધ્યાન રાખજો, કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો.
કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. જોજો ભાઈ, કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો લખીએ તો જોજો ભાઈ, સરેરાશ કોણીય વેગ પહેલા ડાબી બાજુ શું થાય જુઓ, 2 નો સરવાળો ભાગ્યા 2. ભાઈ જો અહીંયા પ્રવેગ જે છે, કોણીય પ્રવેગ એ અચળ છે. એનો મતલબ કે જેટલા કોણીય વેગ હોય એનું સરેરાશ લેવાનું. જેટલા કોણીય વેગ હોય એનું સરેરાશ લેવાનું. એનો મતલબ એવો થયો, ધ્યાનથી જોજો, ઓમેગા પ્લસ ઓમેગા 0/2 બે વેગ હોય કોણીય એટલે એનો સરવાળો ભાગ્યા 2. 3 હોત તો 3 નો સરવાળો ભાગ્યા 3. અને કોણીય સ્થાનાંતર એટલે થીટા માઇનસ થીટા 0. સમય તો ટી જ છે. ચલો થીટા માઇનસ થીટા 0 ને સૂત્રનો કરતા બનાવો. જુઓ ઓમેગા પ્લસ ઓમેગા 0/2 ઇન્ટુ ટી થશે. અને નંબર 2 આપી દઈએ. ચલો સમીકરણ નંબર 1ની કિંમત 2માં મૂકતા, સમીકરણ 1ની કિંમત સમીકરણ 2માં મૂકતા ખબર પડે ભાઈ. ચલો તો થીટા માઇનસ થીટા 0. ચલો ઓમેગાની કિંમત શું આવશે, ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી. ઓમેગાની કિંમત પ્લસ ઓમેગા 0 તો છે જ, અપોન 2 છે, ઇન્ટુ સમય ટી થઈ જશે. ભાઈ આને અંદર અંદર ગુણીએ જોજો. ઓમેગા 0 પ્લસ ઓમેગા 0 2 ઓમેગા 0 થાય. આ ટી ને અંદર ગુણી કાઢો, પ્લસ આલ્ફા ટી ઇન્ટુ ટી તો આલ્ફા ટી સ્ક્વેર અપોન 2 થાય. તો 2 ઓમેગા 0 ટી અપોન 2 પ્લસ આલ્ફા ટી સ્ક્વેર અપોન 2. શું કર્યું, છેદ અલગ અલગ આપ્યો ભાઈ. જુઓ 2 ઉડી ગયા, આપણું સમીકરણ આવી ગયું. જુઓ થીટા માઇનસ થીટા 0 બરાબર ઓમેગા 0 ટી પ્લસ હાફ આલ્ફા ટી સ્ક્વેર થઈ ગયું. જો ભાઈ ખરેખરમાં આપણું આ સમીકરણ સાબિતી વાળું આ છે. હા, પણ વચ્ચે એક સમીકરણ એટલા માટે નંબર આપ્યો છે, એનું કારણ કહું, કારણ કે હજી આપણે શું કરવાનું છે. જુઓ સમીકરણ 1 પરથી જોજો, સમીકરણ 1 પરથી તમે ટીને કરતા બનાવો, ટીને તો આ શું આવશે જોજો, ઓમેગા માઇનસ ઓમેગા 0 અપોન આલ્ફા થાય. ઓમેગા 0 સામે આપો માઇનસ થાય, આલ્ફા ગુણાકારમાં છે સામે જાય ભાગાકારમાં આવે, તો ટી બરાબર ઓમેગા માઇનસ ઓમેગા 0 અપોન આલ્ફા ને સમીકરણ 2માં મૂકતા. એને ભાઈ સમીકરણ 2માં મૂકતા. ચલો તમે સમીકરણ 2માં મૂકી દો તો જુઓ શું આવશે, થીટા માઇનસ થીટા 0. જો ઓમેગા પ્લસ ઓમેગા 0/2. સમય શું આવશે ભાઈ, ઓમેગા માઇનસ ઓમેગા 0 અપોન આલ્ફા. શું કર્યું આપણે, સમીકરણ 1 ઉપરથી ટીને કરતા બનાવ્યો એટલે ઓમેગા માઇનસ ઓમેગા 0 અપોન આલ્ફા થાય. એની કિંમત ઉઠાઈને સમીકરણ 2માં નાખી દીધી. તો જુઓ થીટા માઇનસ થીટા 0. જુઓ ભાઈ a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી શું થાય, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. છેદમાં 2 આલ્ફા તો છે જ, 2 આલ્ફા સામે આપી દો. જુઓ તમારું સૂત્ર શું આવ્યું, ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 આલ્ફા થીટા થાય. ભાઈ આ ધ્યાન રાખજો. જો ભાઈ આ શું થઈ ગયું તમારું, યસ, ચાક ગતિના અચળ કોણીય પ્રવેગના સમીકરણો. ખબર જ હતી ભાઈ આપણને, પણ આ તો આપણે સાબિત કરીને લાયા. આવડશે? લો ચલો જવા દો ભાઈ. હા, મસ્ત મજાના સૂત્રો છે, યાદ રાખજો ભાઈ, દાખલામાં બહુ જ કામમાં આવશે.
ओके, चलो जवा दઉં છું. तड़प तड़प के इस दिल से आँख निकलती रही, मुझको सजा दे प्यार की, ऐसा क्या गुनाह किया तो लुट गए, हाँ लुट गए, तो लुट गए हम तेरी मोहब्बत में. अजब है इसकी यारा, पल दो पल की खुशियाँ गम के खजाने में लुटे हैं, फिर मिलती है तन्हाइयाँ, और उस पे दिल फितरत क्यों करता हूँ, वाह रे वाह तेरी कुदरत, वाह रे वाह तेरी कुदरत, कभी है मिलन कभी फुरकत. चलो भाई चलो, હવે ભાઈ આપણે જુઓ અહીંયા કાર્ય, પાવર અને ટોર્કના સૂત્રો લાવીશું. સૌથી પહેલા ચાક ગતિમાં થતું કાર્ય જોજો. ચાક ગતિમાં પદાર્થ પર થતા કાર્યનું અને પાવરનું સૂત્ર મેળવો. ભાઈ કાર્ય અને પાવરના સૂત્રો મેળવો. જોજો હવે જોજો ભાઈ ધ્યાનથી સમજજો. આપણો કોઈ કણ ચાક ગતિ કરતો હોય એનો આપણે ભાગ બતાવીએ છીએ. જોજો આપણો કોઈ કણ ચાક ગતિ કરે છે. જોજો ભાઈ અહીંયા તમારો ખૂણો જે છે એ થીટા છે, એ ધીમે ધીમે વધતો જાય છે. આ ઉગમ બિંદુ છે. અહીંયા ભાઈ તમારો કણ આવી રીતે ગોળ ગોળ ફરે છે. એની ભ્રમણાક્ષ બનતા સમતલને લંબ બહાર તરફ હોય. હા, એ ખાસ ધ્યાન રાખજો. હવે અહીંયા જોજો ભાઈ, આ સૂક્ષ્મ તમારું શું થયું કહેવાય? સ્થાન થયું કહેવાય, મતલબ ચાપ થયો કહેવાય. એ ચાપને આપણે DS1 વડે પહેલા કણ માટે લઈએ છીએ. એટલે હવે જોજો ધ્યાનથી, અહીંયા ભાઈ આ જ્યારે તમે ગોળ ફરતા હોવ કોઈ પણ બિંદુ પાસે ભાઈ તમારા વેગની દિશા એ સ્પર્શકની દિશામાં હશે. ભાઈ સ્પર્શકની દિશામાં શું હશે? વેગની દિશા. ભાઈ આ જે પહેલો કણ છે એનો સ્થાન સદિશ થયો કહેવાય આ R1. એને આગળ ને આગળ જવા દો તો આ R1 જ થયું. જુઓ આ R1 અને V છે એ બંને વચ્ચેનો ખૂણો તમે V1 કહી શકો. ભાઈ આ R1 અને V1 પરસ્પર લંબ છે, એટલે કે R1 અને V1 વચ્ચેનો ખૂણો ભાઈ 90 ડિગ્રી છે. અને હું થીટા નથી લખતો કારણ કે થીટા અહીંયા લખ્યું છે એ 90 નથી, એટલે આ બે વચ્ચેનો ખૂણો 90 છે. જુઓ આ સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર એને d થીટા કહીએ છીએ. અને ધ્યાનથી જુઓ, ધારો કે અહીંયા તમારો આજે આ કણ પર લાગતું બળ ધારો કે F છે. કણ પર કયું બળ લાગ્યું ભાઈ? F. તો F1 થશે. F1 ધારો કે આ ખૂણો તમારો આ થીટા અહીંયા લીધું છે ને, એટલે ચલો આ લઈએ આપણે α1 અને આ ખૂણો લઈએ આપણે φ1. ક્લિયર? હવે ધ્યાનથી સાંભળજો ભાઈ, આ DS1 અંદર લખું એટલે તમને કન્ફ્યુઝન ના થાય. DS1 એટલે આ જે ચાપ છે ને, ચાપ આ રહ્યો, એ ચાપ દેખાય, એ તમારો DS1 છે. ઓકે, હવે સૌથી પહેલા કણ 1 પર થતું સૂક્ષ્મ કાર્ય. ચલો આ સૂક્ષ્મ કાર્ય શું લખાય? DW બરાબર
પહેલું છે dw1 f ડોટ ડી એટલે ds1 થાય। ધ્યાનથી જોજો, f ડોટ ડી લેશો તમે એટલે શું થઈ જશે જુઓ, f1 ds1 cos થીટા, પણ થીટા જુઓ અહીંયા કોની વચ્ચેનો, f1 અને આ ds1 એની વચ્ચેનો ખૂણો એટલે phi1 આવશે। બહુ જ ધ્યાન રાખજો, આકૃતિ પરથી જોજો ધ્યાનથી, આકૃતિ પરથી ભાઈ આ phi1 અને alpha1 જે છે એ બંને વચ્ચેનો કુલ ખૂણો 90 ડિગ્રી થાય। ભાઈ આ phi1 છે, આ alpha1 છે, બંને વચ્ચેનો કુલ ખૂણો જુઓ, આ તો સ્પર્શક હતો ને એટલે 90 થશે, v1 અને r1 વચ્ચેનો ખૂણો 90 થાય, ખબર પડે છે ભાઈ? તો એનો મતલબ આની ઉપરથી તમે phi1 ને કરતા બનાવો તો 90 માઇનસ alpha1 થાય। તો જુઓ તમારું dw1 શું લખાય, માટે dw1 ચલો f1 ds1 cos phi1, ચલો phi1 શું થાય 90 માઇનસ alpha1। ભાઈ 90 માઇનસ alpha1 શું થાય, cos 90 માઇનસ થીટા હોય તો sin થીટા થાય। તેનો મતલબ શું થયો જુઓ, f1 ds1 શું થશે ભાઈ sin alpha1। સાંભળજો, અને ભાઈ આ ds1 ની કિંમત મારે મૂકવી હોય, જોજો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, તો આના પરથી ભાઈ ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા થાય। ચાપ આપણે ds1 લીધો છે, ખૂણો ગુણ્યા ત્રિજ્યા લખીશું તો ખૂણો તમારો શું આવશે જુઓ ભાઈ d થીટા, અને ત્રિજ્યા શું આવશે તમારી r1, તો જુઓ r1 d થીટા ખૂણો થાય। મૂકો ભાઈ અહીંયા ds1 ની જગ્યાએ, તો જુઓ કરવું પડતું કાર્ય શું થાય, f1 ds1 ની જગ્યાએ r થીટા અને sin alpha1। અલ્યા ભાઈ જોજો ધ્યાનથી, કણ એક પર લાગતું ટોર્ક, કણ એક પર લાગતું ટોર્ક તો ઇઝ ઇક્વલ ટુ ટો 1 લખું છું, r1 ક્રોસ f1 લખાય। ધ્યાનથી જુઓ, આ r1 અને f1 આ રહ્યો એ બે વચ્ચેનો ખૂણો alpha1 છે, તો rf sin થીટા થાય કે નહીં એનું મૂલ્ય, પણ અહીંયા ખૂણો શું છે alpha1 લીધો છે, તો આ એનું મૂલ્ય થયું જુઓ ધ્યાનથી, r1 f1 sin alpha1, r1 f1 sin alpha1 એની જગ્યાએ તો ટો 1 લખાય। તો ભાઈ તમારું કાર્ય શું થયું જુઓ, ટો 1 d થીટા। ભૈયા f1 r1 sin alpha1 ની જગ્યાએ જુઓ ભૈયા તમારું કાર્યનું સૂત્ર આવ્યું। અને આમ કરતા કરતા જોજો તો આખા ભાઈ કુલ કાર્ય જો તમારે લખવું હોય તો dw બરાબર શું કરવું પડે, જોજો dw1 પ્લસ dw2 પ્લસ અપ ટુ પ્લસ dwn। એનો મતલબ કે કુલ કાર્ય તમે લખવા જાઓ તો ટો 1 d થીટા પ્લસ ટો 2 d થીટા, જોજો ધ્યાનથી, પ્લસ અપ ટુ પ્લસ ટો n d થીટા કોમન લઈ લો તો ટો 1 ટો 2 અપ ટુ ટો n ઇન્ટુ d થીટા। ધ્યાનથી જુઓ, આ બધા ટોર્કનો સરવાળો કરો એ તમારા દ્રઢ પદાર્થ પર લાગતું પરિણામી ટોર્ક કહેવાય, જ્યાં ટો 1 ટો 2 અપ ટુ ટો n બરાબર ટો, એ શું છે દ્રઢ પદાર્થ પર લાગતું કુલ ટોર્ક। ખબર પડે છે? આ ખાસ ધ્યાન રાખજો। તો એનો મતલબ શું આવ્યું જુઓ, તમારો જવાબ dw બરાબર ટો d થીટા। લો ભાઈ જવાબ આવડે ભાઈ, આ ખાસ ધ્યાન રાખજો।
અને અગત્યની વસ્તુ જોજો, dw બરાબર ટો ડી થીટા. જોજો હવે ભાઈ આ કોના જેવું સમીકરણ આવ્યું ખબર પડે છે તમને? ભાઈ w બરાબર fd જેવું આવ્યું, જે રેખીય ગતિના સમીકરણ w બરાબર fd જેવું છે. લો બોલો ભાઈ, કહેવાનો મતલબ જુઓ, છે તો કાર્યનું કાર્ય જ, પણ બળની જગ્યાએ ટોર્ક છે ને સ્થાનાંતરની જગ્યાએ કોણીય સ્થાનાંતર છે. બળની જગ્યાએ ટોર્ક અને સ્થાનાંતરની જગ્યાએ કોણીય સ્થાનાંતર છે. અગત્યની વસ્તુ આ રેખીય ગતિ માટેના સમીકરણ જેવું જ આવ્યું. ચલો ભાઈ, આનું તમે સમયની સાપેક્ષે વિકલન કરો તો dw બાય dt, જોજો ધ્યાનથી, જમણી બાજુ ટો, આનું d થીટા બાય dt થાય. ભાઈ તમને ને મને ખબર જ છે, જ્યાં dw બાય dt કાર્યનું સમયની સાપેક્ષે વિકલન, એને પાવર કહેવાય. અને ભાઈ d થીટા બાય dt ને શું કહેવાય? કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન, એટલે આ કોણીય વેગ આવે. તો આ તમારું પાવરનું સૂત્ર શું થયું જુઓ, dw બાય dt પાવર d થીટા બાય dt ઓમેગા, તો પાવર p બરાબર ટો. અલ્યા ભાઈ, આ પાવરનું સૂત્ર બી તમને યાદ હોય તો રેખીય ગતિના સમીકરણ p બરાબર f ઇન્ટુ v જેવું છે. બળની જગ્યાએ ટોર્ક આવે અને રેખીય વેગની જગ્યાએ કોણીય વેગ આવે. સાંભળજો ભાઈ, જે રેખીય ગતિના સમીકરણ પાવર p બરાબર f ઇન્ટુ v જેવું છે. જુઓ, એટલે કે ભાઈ બળની જગ્યાએ ટોર્ક, વેગની જગ્યાએ કોણીય વેગ. નામ તો પાવર જ રહે, પાવર ભૌતિક રાશિ ના બદલાય, ખાલી કલર બદલાઈ ગયું, ચાક ગતિ સ્વરૂપમાં કલર અલગ આવે. ભાઈ ખબર પડે છે? જુઓ, એના એ જ સમીકરણો આવે છે ભાઈ, ખાલી કલર ચેન્જ, રેખીયની જગ્યાએ બધું ચાક ગતિ કોણીય થઈ જાય. ખબર પડે છે ભાઈ? અને હજી જોજો ભાઈ, ચાક ગતિ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ તારવો. ચાક ગતિ માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ તારવો. અથવા એવી રીતે પણ પૂછી શકે કે f બરાબર માં ને સમતુલ્ય ચાક ગતિનું સમીકરણ ટો બરાબર i આલ્ફા મેળવો. જુઓ, એના જેવું સમીકરણ ભાઈ. અને તમે બળનું મૂલ્ય લાવો એ શું કહેવાય? ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો જુઓ અહીંયા ભાઈ, આપણે ચાક ગતિ ઉર્જાનું સૂત્ર લાયા હતા ભાઈ, તમને મને ખબર છે કે ચાક ગતિ ઉર્જાનું સૂત્ર શું થાય? જોજો, ચાક ગતિ ઉર્જા k બરાબર હાફ i ઓમેગા સ્ક્વેર થાય. ચલો ભાઈ, આનું સમયની સાપેક્ષે વિકલન લેતા, ચલો સમયની સાપેક્ષે વિકલન લઈ લો તમે, તો ડાબી બાજુ dk બાય dt થાય, જમણી બાજુ હાફ i અચળ કૂદીને બહાર. ભાઈ ઓમેગા સ્ક્વેરનું વિકલન કરો, ઘાત નીચે, ઉપર એક ઘાત ઓછી, અને ઓમેગાનું વિકલન થાય d ઓમેગા બાય dt.
ફરીવાર હાફ અચળ કૂદીને બહાર, આઈ અચળ કૂદીને બહાર, ઘાત નીચે ઉપર એક ઘાત ઓછી અને ઓમેગાનું વિકલન થાય ડી ઓમેગા બાય ડીટી. તો આનો મતલબ એવો થયો, જોજો હો, આ જ્યાં ડીકે બાય ડીટી એટલે બીજું કંઈ નહીં, ચાક ગતિ ઉર્જાનું સમયની સાપેક્ષે વિકલન એટલે પાવર જ કહેવાય ભાઈ. ચાક ગતિ ઉર્જા એટલે કાર્યનું સ્વરૂપ જ થયું, ડબલ્યુ બરાબર ડેલ્ટા કે. તો ડી ડબલ્યુ બાય ડીટી એટલે ડીકે બાય ડીટી જ કહેવાય ભાઈ. અને એ જ રીતે ડી ઓમેગા બાય ડીટી શું કહેવાય? યસ, આલ્ફા, અને આલ્ફા એટલે કોણીય પ્રવેગ થાય. આલ્ફા એટલે શું થાય? કોણીય પ્રવેગ. આવડશે ભાઈ? આ ખાસ ધ્યાન રાખજો. તો આનો મતલબ શું થયો ભાઈ? આ કિંમત મૂકી દો તમે તો ડાબી બાજુ પાવર આવે, આ પાવર, આ 2 2 કેન્સલ, આ આઈ ઓમેગા ઇન્ટુ આલ્ફા થયું. જુઓ, આ પાવરનું સૂત્ર આઈ ઓમેગા આલ્ફા. પણ હમણાં જ પાવર લાયા હતા ભાઈ. ચાક ગતિ માટે પાવરનું સમીકરણ, ભાઈ ચાક ગતિ માટે પાવરનું સમીકરણ અંબિયાલા લાયા હતા. જુઓ, કોના જેવું? એફ ઇન્ટુ વી જેવું. આવું લેતા તો એનો મતલબ પી ની જગ્યાએ તમે ટો ઓમેગા લખો તો જમણી બાજુ આઈ ઓમેગા આલ્ફા છે. ઓમેગા ઓમેગા કેન્સલ, તો તમારો ટો શું આવ્યો? જુઓ, આઈ આલ્ફા. અરે વાહ ભાઈ વાહ. જે રેખીય ગતિના સમીકરણ, ભાઈ રેખીય ગતિના સમીકરણ એફ બરાબર માં જેવું છે. ઓ માં, વાહ ભાઈ વાહ. એટલે કે ચાક ગતિમાં માં કોને કહેવાય? આઈ આલ્ફાને. ભાઈ એનો મતલબ શું થયો? જુઓ, બળની જગ્યાએ ટોર્ક આવે, દળની જગ્યાએ જડત્વની ચાક માત્રા આવે, રેખીય પ્રવેગની જગ્યાએ કોણીય પ્રવેગ આવે. રેખીય પ્રવેગની જગ્યાએ કોણીય પ્રવેગ. ખબર પડી? જે ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ ચાક ગતિ માટે ટોર્કનું મૂલ્ય આપે છે. ચાક ગતિ માટે ટોર્કનું મૂલ્ય આપે છે. આ ખાસ ધ્યાન રાખજો. આવી ગયું? જુઓ ભાઈ, એના એ જ સૂત્રો આપણે લાવીએ છીએ ભાઈ બધા જ. ખાલી ફરક શું છે? રેખીયની જગ્યાએ બધા સૂત્રમાં કોણીય આવે, બીજું કોઈ જ ફરક પડતો નથી. ક્લિયર? જુઓ ભાઈ, આજે આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે કોણીય વેગમાનનું સમીકરણ પણ હજી જોઈશું. ક્લિયર? ચલો ભાઈ, આટલે રાખીએ છીએ. મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય, સી યુ, ટાટા, સબ્બા ખૈર, સાયોનારા, હસ્તા લા વિસ્તા, ફિર મિલેંગે, ચલતે ચલતે, ખુદા હાફિઝ, દાસ વિદાનિયા. જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ટાટા, ટેક કેર, ધ્યાન રાખજો બાળકો.